हम जा रहे हैं आज विल्सन हिल। गुजराती में बोलो। हाँ लेफ्ट हैंड में તો જરા ચલો તો ગુજરાતીમાં વ્લોગ શૂટ કરીએ આજે। આવડે ગુજરાતી આવડે છે, હું ગુજરાતી છું। અમે આજે જઈ રહ્યા છીએ વિલ્સન હિલ। મોસમ એટલો મસ્ત છે, એકદમ સુહાનો છે। જોઈ રહ્યા છો તમે, આગળ બહુ કાળા કાળા વાદળો છે। તે નીકળ્યા છે, કેટલા વાગે નીકળ્યા આપણે? 11 વાગે ઘરેથી 11:30 ઘરેથી નીકળ્યા। એવો કઈ પ્લાન બનાવ્યો નહીં હતો, બટ જસ્ટ એમ જ વાતાવરણ જોઈને મજા આવી ગઈ, જરા જવાની ઈચ્છા થઈ। ખેર ગામની નાની નાની ગલીઓમાંથી આવી રીતે પાસ થઈ રહ્યા છે, જોઈ શકો છો તમે। વિચાર્યું તો ઢોસા અને આવ્યો વિલ્સન હિલ જતા પહેલા રસ્તે અમે થોડો નાસ્તો નહીં પણ જમવાનું જેવું જ ખાઈ લીધું છે। મંચુરિયન અને ઢોસા ખાવા માટે આવ્યા હતા, પણ મંચુરિયન નીકળ્યા ને છેલ્લે પછી આલુ પરોઠા ખાવા પડ્યા અમારે। પણ સારું હતું ફૂડ સારું હતું મારા હિસાબે। અગર તમે વિલ્સન હિલ જતા હો અને તમે જમવાનું બાકી હોય અને તમે જમવું હોય તો પછી ધરમપુરમાં સુગર એન્ડ સ્પાઇસ હોટલ છે, તમે એને પ્રિફર કરી શકો છો। આ છે સુગર એન્ડ સ્પાઇસ અને અત્યારે હવે અમે જઈ રહ્યા છીએ વિલ્સન હિલની તરફ અને હજી પણ 27 કિલોમીટર બાકી છે। 41 મિનિટ બતાવે છે ગૂગલ મેપ્સમાં, તો લેટ્સ ગો। પહોંચી ગયા છે વિલ્સન હિલ ફાઇનલી, અને પાર્ક કરીએ છીએ હવે ગાડી। સી આવું પહેરવાયું વ્લોગમાં આવું અમુક પડે પછી। તો અત્યારે વરસાદ થોડો ઓછો છે અને ચાલતા છત્રી લઈને જતા છે। પવન બહુ જ છે, ઠંડી પણ બહુ જ છે। છત્રી એટલી નડે કે સાથે બી નહીં ચલાય। એને આવું જોઈએ ને ધરાન પર। તો તમે કીધું મને? તો અત્યારે વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ છે, વરસાદ પણ છે, વાદળ પણ છે અને છત્રી પણ છે। સુરતથી 100 કિલોમીટર દૂર, વલસાડથી 50, નવસારીથી 80-70 જેવું કિલોમીટર દૂર છે અને અહીંયા આવવા માટે ઇઝીલી તમને વલસાડ નિયરેસ્ટ રેલવે સ્ટેશનનો વલસાડ છે અને બસથી આવો તો ધરમપુરથી તમને લોકલ બસ મળશે અને ધરમપુર વેલ કનેક્ટેડ છે સુરત, વલસાડ, નવસારી, ચીખલી, વાપી, બધા અમદાવાદ બધેથી। અને અત્યારે જે વાતાવરણ છે એટલું ખુશનુમા છે અને વાદળો અહીંથી જાય છે અત્યારે। હવે કેમેરો તમને બયાન નહીં કરે, પણ ઘણા વર્ષે આવ્યો અને પહેલી વાર સારું એવું ડેવલપ્ડ છે।
બાગ બગીચો છે, છોકરાઓ માટે રમવા માટે લસરપટ્ટી, હિંચકા બધું છે, બેસવા માટે પણ છે. એવું નહીં દેખાય કારણ કે આ જે વાદળો છે અને એટલો પવન છે, મસ્ત પવન છે, મજા આવે છે. વેલ ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. અત્યારે બપોરના કેટલા વાગ્યા છે? 1 મિનિટ વાગ્યા છે 2:27 અને જરા પણ લાગતું નથી કે 2:30 વાગ્યા છે. ખબર છે વિલ્સન હિલમાં એક લેક પણ છે, એ બનાવ્યું છે પણ ખાલી છે. આ લેક જેવું બનાવ્યું છે અને વોકવે પણ બનાવ્યો છે. તમે આખો વોક લઈ શકો છો અને ત્યાં તમને જુદા જુદા વ્યૂ પોઈન્ટ્સ મળશે. અત્યારે તમે જોઈ રહ્યા છો વિલ્સન હિલ વોલ્સ ધરમપુર પાસે અહીંયા આવ્યું છે. એ છે વિલ્સન હિલનું નામ વિલ્સન નામના વ્યક્તિ પરથી પડ્યું છે, જે લોર્ડ વિલ્સન નામથી જાણાતો હતો. જ્યારે બ્રિટિશ શાસનકાળ દરમિયાન વિલ્સન હિલ સમર માટે આ વિકસાવ્યું હતું, એટલે એના નામ પરથી પડ્યું છે વિલ્સન હિલ. જે વિલ્સન હિલ મતલબ વિલ્સન ત્યારના જમાનામાં અંગ્રેજોના જમાનાનું 2-3 એવા બિલ્ડિંગ્સ વસાવ્યા છે. તે ક્યાં છે તે તો નથી ખબર. ચોકડી પર એક છે ચબૂતરા જેવું, બતાવું તમને. પણ આ છે હિસ્ટ્રી એની વિલ્સન હિલ. વિલ્સન હિલની હાઇટ 750 મીટર છે અને સાઉથ ગુજરાતમાં સાપુતારા પછી આઈ થિંક ના હાઈએસ્ટ નથી ભાઈ, ડોનબી છે. હા, વિલ્સન હિલ મતલબ કે સારું છે. ફોટો લોકેશન પોઈન્ટ આ છે, માર્બલ પોઈન્ટ. આ સિગ્નેચર પોઈન્ટ કયું છે? આ ઓળખાય કોના લીધે? આના લીધે. મેઇન સર્કલ પર પાર્કિંગ. 3:30 વાગ્યા છે અને 3:30 વાગ્યા અમે અહીંયાથી નીકળી ગયા છે વિલ્સન હિલથી. ક્યાં જવાના? ઘરે શંકર ધોધ જઈએ છે. હવે હું ફર્સ્ટ ટાઈમ જ આવી છું. તો અત્યારે અમે આવ્યા છીએ શંકર ધોધ, શંકર વોટરફોલ, જે વિલ્સન હિલથી ફક્ત અને ફક્ત 10 મિનિટ દૂર છે, 10 થી 20 મિનિટ દૂર છે. અને અહીંયા ચાલવાનું, ટ્રેકિંગ કરવાની કોઈ જ જરૂર નથી તમને, કારણ કે વ્યૂ પોઈન્ટ અહીંયા છે ઓલરેડી. પાર્કિંગની એક્ઝેક્ટ બાજુમાં પાર્કિંગ લિમિટેડ છે અને રવિવારે તમને વધારે ભીડ જોવા મળશે. આજે તો ચાલુ દિવસ છે, શનિવાર છે, એટલે પાર્કિંગ મળી ગઈ છે. અને નીચે પણ તમે જાઓ તો પોતાના રિસ્કેથી જાઓ અને વ્યૂ જુઓ. તમે મારી પાછળ પાર્કિંગ છે. આ નાનું શું પાર્કિંગ, આ ધોધ છે. શંકર ધોધ આવતા અમને એક બીજો ધોધ જોવા મળ્યો રસ્તે, જે અહીંયાથી ઘણો દૂર દેખાય છે પણ નરી આંખે તો સારો એવો દેખાય છે. બ્યુટીફુલ એકદમ. ઉપર પર્વત પથ્થર પરથી નીચે આવે છે, પણ ત્યાં જવાનો રસ્તો નથી મળતો. કારણ કે અમે ગામવાળાને પણ પૂછ્યું તો તેમણે કીધું ત્યાં નહીં પહોંચી શકાય. અહીંયાથી કેમેરો જોઈ નથી શકતો,
પરંતુ અમે નરી આંખે એટલું સારો વ્યૂ છે, ઉપર વાદળ છે, પહાડ છે, પાણી આવે છે, કૂતરું બી આવતું છે. વિલ્સન હિલ તમે જતા હતા તો રિટર્ન થતા તમને આ એક બિલ્ડિંગ જોવા મળશે. હું તમને નીચેથી બતાવું પછી. ત્યાંથી તમે એક પૂરો પેનારોમિક વ્યૂ જોવા મળશે તમને. મારી પાછળ તમે જોઈ જ શકો છો. અને આની સાથે જ અમે આ વ્લોગની અંત કરીએ છીએ. અને બાય મળીએ ટાટા. નેક્સ્ટ વ્લોગમાં. યસ આવવાના સાથે જ રહું મેં. હા. અને હા, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઈક કરો, Like શેર કરો, કરો. જે share પણ કરો. વિલ્સન હિલ જવાના હોય અને આવું વાતાવરણ જોઈતું હોય તેના માટે આ અને vlog તમે છે. પણ તમારા ફ્રેન્ડ લોકો સાથે વિલ્સન હિલ કરવા માટે આવજો.